ઓલ ઇન્ડિયા ટાઈમ. નમસ્કાર દર્શક મિત્રો, સેવાઓ ઘણા પ્રકારની હોય છે. પાણી પીવડાવવાની, જમવાની, રક્ષણ બાબતે કપડાં, ધાબળાની વગેરે વગેરે. પણ આ ભાઈ કોઈક સાવ ગરીબ હોય કે દવાખાને જવાનો પ્રશ્ન હોય, ભાડું હોય નહીં, તેવા લોકોને પોતાનો કિંમતી સમય કાઢીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની એટલે કે લિફ્ટ આપવાની સેવા. ભાઈ, તમારું નામ શું છે? પ્રમોદ વજયસિંહ પરમાર. તમે કેટલો વખતથી રિક્ષા ચલાવો છો? મેં રિક્ષા 12મા મહિનામાં લાવ્યો 2023માં. તમે આ રિક્ષાનો ઉપયોગ જે સેવામાં કરો છો તો પૈસા બાબતે કેવી રીતનું હોય છે? ના, મેં કોઈ બી હોસ્પિટલ પર જવું હોય તો મફતમાં મૂકી આવું, છોડીને આતો પાછો કરે બધો મારા કામ કરે છે. છોડવા માટે મફત જઉં છું. બીજું કંઈ કામ ધંધો કરો છો? બીજું કામ તો મેં ખેતી કરું. હમણાં અહીંયા રિક્ષા કઈ મોટે ભાગે કઈ આગળથી તમે સેવા આપો છો? આ ટ્રેક્ટરના અવાજમાં સંભળાયું નહીં ઉપરથી. એમની તમે આ જે સેવા આપો છો એ કયા એરિયામાં આપો છો? કોઈ બી 50 સિટીથી 50 કિલોમીટરનો એરિયો હોય એની અંદર કોઈ બી હોસ્પિટલે જઈશ. તમારું આખું નામ શું? પ્રમોદ વજયસિંહ પરમાર. અને ગાડીનો નંબર? ગાડીનો નંબર TJ6 PW8227. તો અમે હમણાં જે પેસેન્જરને જે છોડ્યા બાને, એ કેવી રીતના છોડ્યા તમે? તરસાલીમાં ગયેલો તો તરસાલીમાં એમને હાથ કર્યો તો મેં ખૂબ બહાર ક્યાં જવું છે તો મેં નારાયણ હોસ્પિટલ, એમની જોડે બેન બી હતા તો મને ત્યાં છાની નારાયણ હોસ્પિટલ પર છોડીને આવ્યો તો મને કે 250 રૂપિયા બેટા ભાડું થાય છે. બાએ એવું કીધું તો મેં કીધું મારે ભાડું નથી લેતો, હું દવાખાનાનું મફત. તો બી બેન બાએ મને આગ્રહ કરી અને 100 રૂપિયા લે કે બેટા ગેસના તો લેવા પડે. મારે નહોતા જોતા તો બી મને અમુક પેસેન્જર આ રીતના ગેસના આપી દે, મેં ના કહું તો બી. એમને પણ પોસાય ખરું આવી રીતે? મારો બીજો ધંધો ખેતીનો છે એટલે મને પોસાય, એકલી રિક્ષા પર ના પોસાય. મારે ખેતીની ઇન્કમ થોડી ઘણી આવે છે, ભેંસોની થોડી. તમને આવો વિચાર કેવી રીતે આવ્યો પણ કે આવું કરવું એમ? આ જન્મ મેં સુખી છે, એવો કદાચ ભગવાન આવતો જન્મ મળે આપણને તો આવતા જન્મને ભાઈ પુણ્ય કમાવવું પડશે ને. સાચી વાત છે. આ જન્મ મેં સુખી છે, એવા આવતા જન્મ બી મળતો હોય કદાચ ભગવાનના હિસાબમાં, તો એના માટે સુખી થવા માટે જ આ બધું કરી રહ્યા છે આપણે.